સુરતમાં ઉપદાન તપોત્સવમાં 259 મોક્ષ રોપણનું આયોજન। શ્રી ગુરુ રામ પાવન ભૂમિના આંગણે ઉપદાન તપોત્સવ યોજાયો। પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યશો વિજય સુરેશ્વરીજી મહારાજ અને આચાર્ય મુનિચંદ્ર સુરેશ્વરીજીની નિશ્રામાં મોક્ષમાળ। મહામંગલકારી આત્મા કલ્યાણકારી પંચમંગલમાં સ્તુત સ્કંદ ઉપદાન તપની કરાય આરાધના। સાદા અને સંયમ જીવનનો અનુભવ એટલે મોક્ષની માળા। 47 દિવસ ઉપદાનનું ખાસ મહત્વ હોય છે। આચાર્ય મહારાજ સાધુ ભગવંત અને સાધ્વીજી ભગવંતની રહ્યા ઉપસ્થિત। 5 વર્ષના બાળકથી લઈને 75 વર્ષના વય સુધીના લોકોએ કર્યું હતું ઉપદાન। જૈન સમાજના ઉપદાન તપ આરાધનામાં હજારોની સંખ્યામાં શ્રાવિક શ્રાવિકાઓ ભક્તિના રંગે રંગાયા હતા। प्रणाम, मारू नाम श्वेता मेहता है। શ્વેતાબેન, ક્યાંથી આવો છો? અત્યારે કયા કાર્યક્રમમાં ઉપસ્થિત છો? હું અત્યારે અમદાવાદથી આવી છું। આજે મારે કાકી સાસુની મોક્ષની માળ હતી ઉદ્યાન તપની, એના માટે અહીંયા આવેલી છું। 47 દિવસ માટે છે ને સાધુ જીવન જેવી રીતે જીવવાનું હોય એ જ રીતની આની અંદર સાધના કરવાની હોય છે, જેનાથી અમને નવકાર મંત્ર ગણવા માટેનું એક કહેવાય ને કે લાયસન્સ મળે છે। અમારા જૈનો માટે આ એટલો ખાસ ઉદ્યાન તપ કહેવાય કે જીવનમાં એકવાર તો બધાએ આ તપ કરવું જ જોઈએ અને લગભગ બધા કરે જ છે, કે જેનાથી આપણને સમજ પડે છે કે આપણે વૈરાગ્ય પંથ અપનાવવો છે કે સંસારી જીવન અપનાવવું છે। નાના નાના બાળક બાલિકાઓને જોઈએ ને તેમ થાય કે આટલી નાની ઉંમરમાં આટલું મોટું તપ કરવું એ બહુ એમ કહેવાય ને કે 7 વર્ષના 8 વર્ષના છોકરા છોકરીએ કર્યું છે, 70 વર્ષના કાકાએ બી કર્યું છે। એ કહેવાય ને કે મારા સાહેબનું એક પછાણ એનાથી જ થઈ શકે અને એક મનની મક્કમતા હોય એનાથી તમે આ તપ કરી શકો। આજે ગુરુ રામ પાવન ભૂમિની અંદર એટલે પાલ વિસ્તારની અંદરમાં આચાર્ય ભગત શ્રી યશો વિજય સુરેશ્વરજી મહારાજાની નિશ્રાની અંદર 259 આરાધ હતા આમાં, અને એમની આજે છેલ્લો દિવસ મહત્વનો દિવસ એટલે મોક્ષની માળા, એનો આજે મહત્વનો દિવસ હતો। તમારા પરિવારમાંથી અને સગા સંબંધીઓમાંથી કેટલા વ્યક્તિઓની આજે પૂજા છે? ખૂબ ખૂબ મને આનંદ છે કે આજે અમારા પરિવારમાંથી અમારે ત્યાં મારા ધર્મપત્ની શ્રી વર્ષાબેન અજીતભાઈ મહેતા અને અમારા કાકાને ત્યાં ચિંતુભાઈ અમથાલાલ મહેતા અને એમના ધર્મપત્ની એમને પણ આ તપ કર્યો છે। અમે ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અને એમની અનુમોદના કરીએ છીએ।